રવિવારની રજા હોવા છતાં ઈ-કેવાયસી અપડેટ કરાવવાની કામગીરી જારી રહી હતી। રાજ્ય સરકાર દ્વારા સ્કૂલને આદેશ આપવામાં આવ્યા છે, જેને લઈ સ્કૂલ સંચાલકો દ્વારા બાળકોને રેશન કાર્ડમાં ઈ-કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે। તો આજે રવિવારની રજા હોવા છતાં કારેલીબાગ ખાતે આવેલ ગુજરાત બાગા ઝોન 4 ઓફિસ ખાતે વહેલી સવારથી લાંબી કતારો જોવા મળી હતી, જેને લઈ ઝોન 4ની ઓફિસના કર્મચારીઓ દ્વારા રવિવાર હોવા છતાં પણ ઓફિસ ખાતે હાજર રહી નાગરિકોને ઈ-કેવાયસી અપડેટ કરવામાં આવ્યું હતું, પરંતુ હજી પણ નાગરિકોની માંગ છે કે થોડી વધારે સ્પીડથી આ કામગીરી પૂર્ણ થાય। હા, આજે રવિવાર છે અને અમે એક કેમ્પનું આયોજન કર્યું છે રેશન કાર્ડમાં ઈ-કેવાયસી માટે, અને એના માટે અમે પ્રચાર પ્રસાર પણ કરેલો કે પબ્લિક વધુમાં વધુ આવે અને બધાનું ઈ-કેવાયસી જલ્દીથી જલ્દી અમે પૂરું કરી શકીએ। એટલા માટે આજે અમે એક કેમ્પનું આયોજન કર્યું છે અને પબ્લિક પણ એ રીતે આવી રહી છે અને કામગીરી પણ ચાલી રહી છે। હા, 3 કોમ્પ્યુટર પર અત્યારે કામ ચાલી રહ્યું છે અને સાથે સાથે પીડીએસ પ્લસમાં પણ અમે માણસો રાખેલા છે કે જે ઓનલાઈન એપ્લિકેશન છે અમારી, એમાં પણ કામ ચાલી રહ્યું છે। હિના ઉપાધ્યાય, ઇન્ચાર્જ જનરલ ઓફિસર નંબર 4। સમાચારોના અંતમાં એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર।